નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં 145 પ્લસ વિડીયો હેલ્પરના સિલેબસ પ્રમાણે બનાવેલા છે. તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે મિત્રો. તો તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને તમામ પીડીએફ ફ્રીમાં મળી શકે. હવે મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી ઓફિશિયલ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ આપણે ચાલુ કરી છે. તો આજે ટોપિક નંબર 9 વાઇસ હેમરના પ્રકાર, ચીઝલ, ફાઇલ, એક્સો વગેરેનું વર્ણન, માર્કિંગ મેથડ, સ્ટાન્ડર્ડ સ્ક્રૂ થ્રેડ, જુદા જુદા પ્રકારના લોકિંગ અને ફાસ્ટનર ડિવાઇસ, નટ, બોલ્ટ, રિવેટ, ટેપ, ડાઈના પ્રકારો, સિમ્પલ ફિટિંગ, ગ્રાઇન્ડિંગ, સ્પેનરના પ્રકારો, સ્પ્લાયર, સ્ક્રૂ ડ્રાઈવર, સ્ટડ અને રિવેટિંગ વિશે. તો જે છે 9મો જે ટોપિક છે એ થોડો લેન્થી છે, તો એ માટે આપણે બે ભાગ રાખ્યા છે. તો આ જે ભાગ નંબર 1 છે, તો ભાગ 1માં આપણે જે છે વાઇસ હેમરના પ્રકાર, ચીઝલ, ફાઇલ, એક્સો, તો એના જે આઈએમપી પ્રશ્નો અને એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો પહેલું વાત કરીશું વાઇસ વિશે. તો કે વાઇસનો ઉપયોગ શું છે? તો કે જોબને બનાવવા માટે મજબૂતાઈથી પકડવાની જરૂર છે. જોબ જ્યારે બનાવીએ છીએ તો એને પકડવા માટે મજબૂતાઈથી પકડવાની જરૂર રહે છે, ને તેથી વાઇસનો ઉપયોગ કરીને જોબને મજબૂતાઈથી પકડી તેના પર ફાઇલિંગ, ડ્રિલિંગ, એક્સોઈંગ, થ્રેડ કટિંગ જેવા કાર્યો કરી શકાય છે. વાઇસ એ હોલ્ડિંગ ટૂલ છે. વાઇસ એ શું છે કે હોલ્ડિંગ ટૂલ છે. ફિટર વર્કશોપ માટે વાઇસ એક અગત્યનું ટૂલ છે. તો વાઇસના પ્રકારોમાં બેચ વાઇસ, તો સામાન્ય રીતે બેચ ઉપર ફિટ કરવામાં આવે છે, તેથી તેને બેચ વાઇસ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં જો પેરેલલ હોય છે. બેન્ચ વાઇસની સાઇઝ તેની જાડાઈ પરથી નક્કી કરેલી હોય છે. બેચ વાઇસ 75 mm થી 150 mm સાઇઝનો ઉપયોગમાં લેવાય છે. ફાઇલિંગ છે, ચીપિંગ છે, એક્સોઈંગ જેવા કાર્યો માટે જોબને મજબૂતાઈથી પકડવા માટે આનો ઉપયોગ થાય છે. એના જે પાર્ટ્સ છે, ફિક્સ જો છે, સ્પિન્ડલ છે, હેન્ડલ છે, પિન અને વોશર, મૂવેબલ જો, બોક્સ નટ અને સ્પ્રિંગ આ એના ભાગ છે. ફિક્સ જોની વાત કરીશું. જો એટલે જડબું, બરાબર. ફિક્સ એટલે કે મતલબ કે ફિક્સ કરેલું હોય છે. તો કે વાઇસની બોડી ઉપર ફિક્સ જો આવે છે. વાઇસ કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય વાઇસ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો કાસ્ટ આયર્ન. અહીં તમે જોઈ શકો છો, કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. ફિક્સ જોમાં એક બોક્સ નટ બેસાડવામાં, જેની ઉપર વધારાની કાસ્ટ સ્ટીલની પ્લેટ સજો પ્લેટ લગાડવામાં આવે છે. જો પ્લેટ ખરબચડી બનાવેલી હોવાથી જોબ સારી રીતે પકડાયેલો રહે છે. મૂવેબલ જો, તો કે વાઇસમાં આગળ પાછળ ખસી શકે તેવા જો મૂવેબલ જો છે એ તેમાં આંટાવાળો સ્પિન્ડલ સાથે હોય છે. મૂવેબલ જો ઉપર ખરબચડી જે પ્લેટ હોય છે લગાવવામાં આવેલી છે. સ્પિન્ડલને ઓપરેટ કરવાથી જ મૂવેબલ જો આગળ પાછળ ખસે ને વર્કપીસને ફિક્સ જો અને મૂવેબલ જો વચ્ચેની ફિક્સ પકડાઈ શકાય છે. અહીં તમે જે વાઇસને જોઈ શકો છો, જે આ બેચ વાઇસ છે, જેમાં હેન્ડલ આપેલું છે, પછી સ્પિન્ડલ છે, એના પછી અહીં મૂવેબલ જો છે, ફિક્સ જો છે, તો અલગ અલગ એના પ્રકારો એના પાર્ટ્સ આપેલા છે, અહીં તમે જોઈ શકો છો. એના પછી સ્પિન્ડલ. તો સ્પિન્ડલનો ઉપયોગ શું છે? તો કે માઇલ્ડ સ્ટીલના રાઉન્ડ બાર પર ઉપર સ્ક્વેર થ્રેડ બનાવીને સ્પિન્ડલ તૈયાર કરવામાં આવે છે. ફિક્સ જોમાં બેસાડેલી બોક્સ નટ સાથે આ સ્પિન્ડલના આંટા બેસે છે. સ્પિન્ડલના છેડા પર સ્પ્રિંગ અને પિન બેસાડવામાં આવે છે, અને છેડા પર એક હેન્ડલ ફિટ કરવામાં આવે છે. બોક્સ નટ. તો કે બોક્સ નટ કાસ્ટ આયર્ન કે ગન મેટલના બ્લોકમાંથી બનાવવામાં આવે. તેની અંદરના ભાગમાં સ્પિન્ડલના થ્રેડના માપ પ્રમાણે આંટા હોય છે. ફિક્સ જોની અંદરના ભાગે બોક્સ નટ ફિટ કરેલું હોય છે. એના પછી વાત કરીશું હેન્ડલ. તો હેન્ડલ સ્પિન્ડલના છેડે લગાવવામાં આવેલો છે. તેને માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. પરીક્ષામાં પૂછે જે વાઇસનો હેન્ડલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો માઇલ્ડ સ્ટીલમાંથી. એના પછી સ્પ્રિંગ. તો સ્પિન્ડલ ઉપર મૂવેબલ જોની અંદરના છેડે હેન્ડલની વિરુદ્ધ છેડા ઉપર સ્પ્રિંગ લગાવવામાં આવે છે. સ્પ્રિંગના ટેન્શનના લીધે વાઇસને સરળતાથી ખોલી કરી શકાય છે. સ્પ્રિંગને સ્પ્રિંગ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. પિન અને વોશર. તો સ્પિન્ડલ ઉપર સ્પ્રિંગ લગાવ્યા પછી સ્પ્રિંગ વોશર લગાવવામાં આવે છે. આ વોશરને દબાવીને સ્પિન્ડલના છેડે આપેલા હોલમાં એક પિન આપેલી હોય છે. આ પિન સ્પ્રિંગને મૂળ સ્થાન પર રાખે છે. પિન અને પિન વોશર માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. બેચ વાઇસ ફિટ જે છે ફિટ કરવાની મેથડ આપેલી છે. એના પછીનો છે પાઇપ વાઇસ. તો કે પાઇપ વાઇસ
પાઇપ ટ્યુબ ગોળાકાર જોબને ફિટ પકડવા માટે એનો ઉપયોગ થાય છે. પાઇપ વાઇસમાં જો વી આકારના હોય છે, પરીક્ષામાં પૂછાય કયા વાઇસમાં જો વી આકારના હોય છે, તો જે પાઇપ વાઇસ છે એમાં જો વી આકારના હોય છે. નીચેનો ક્વિક આકારનો હોય છે, નીચેનો જે ભાગ હોય તેના ઉપર ઊંધો ક્વિક આકારનો જો મૂવેબલ હોય છે તેને સ્પિન્ડલ અને હેન્ડલ વડે ઉપર નીચે મૂવમેન્ટ આપી શકાય. બંને જોની મદદથી ગોળાકાર જોબને 4 પોઈન્ટ ઉપરથી ફિટ કરી શકાય. પાઇપ વાઇસને બેચ ઉપર નટ બોલ્ટ લગાવીને ફિટ પકડાવી શકાય છે. એના પછી વાત કરીશું લેગ વાઇસ. તો લેગ વાઇસમાં એક લેગ મતલબ કે પગ લાંબો હોય છે તેને વર્ક બેઝ સાથે અથવા તો મજબૂત લાકડાના થાંભલા સાથે ફિટ કરવામાં આવે છે. લેગ વાઇસમાં બંને જો એકબીજા સાથે સમાંતર ખુલતા નથી પરંતુ ગોળાકાર ખુલે છે. તેનો ઉપયોગ ગરમ જોબને ફોર્જિંગ, આનો પ્રશ્ન પૂછાઈ શકે લેગ વાઇસનો ઉપયોગ શું છે, તો કે ગરમ જોબને ફોર્જિંગ, બેન્ડિંગ જેવા ઓપરેશનમાં થાય છે. તેને માઇલ્ડ સ્ટીલ અથવા તો રોટા આયર્નમાંથી બનાવવામાં આવે છે. તેની સાઇઝના જોની પહોળાઈ ઉપરથી લાવવામાં આવે છે. એના પછી વાત કરીશું હેન્ડ વાઇસ. આ પણ પરીક્ષામાં પૂછાય એવો છે કે હેન્ડ વાઇસને હાથમાં પકડીને ઉપયોગમાં કરવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે કયા વાઇસને હાથમાં પકડીને અથવા તો માઇનોર કામ માટે વપરાય છે, તો હેન્ડ વાઇસ. તેનો ઉપયોગ પણ સમાંતર જગ્યાએ ગોળાઈમાં ખુલ બંધ થાય છે, જેને ખોલવા બંધ કરવા માટે વિંગ નટ આપેલી હોય છે. બે જોની વચ્ચે સ્પ્રિંગ ટેન્શન માટે એક ફ્લેટ પટ્ટી આપેલી છે. નાના જોબને પકડવા માટે તો પરીક્ષામાં પૂછાય નાના જોબને પકડવા માટે કયો વાઇસ ઉપયોગી થાય છે, તો હેન્ડ વાઇસ. હેન્ડ વાઇસ માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે હેન્ડ વાઇસ, તો કે નાના જોબને પકડવા માટે હેન્ડ વાઇસનો ઉપયોગ થાય છે. ટૂલ મેકર્સ વાઇસ, તો કે ટૂલ મેકર વાઇસ એક નાનો વાઇસ છે, તેમાં જો સમાંતર હોય છે. ટૂલ મેકર્સ ફાઇલિંગ અને ડ્રિલિંગ કરતી વખતે નાના જોબ ઉપર માર્કિંગ કરવા માટે આનો ઉપયોગ થાય છે. તે માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે. ટૂલ મેકર્સનો ઉપયોગ, તો એનો ઉપયોગ છે જે નાના જોબ ઉપર માર્કિંગ કરવા માટે, જે ટૂલ મેકર્સ ફાઇલિંગ જે છે અથવા તો ડ્રિલિંગ વખતે નાના જોબ ઉપર માર્કિંગ કરવા માટે આ વાઇસનો ઉપયોગ થાય છે. એના પછી પિન વાઇસની વાત કરીશું, તો કે પિન વાઇસમાં આગળ એક નાનો કોલેટ ચક આપેલો હોય છે, તેની સામેના છેડે હેન્ડલ આપવામાં આવેલું. ચક ઉપર નર્લિંગ કરેલી નટ લગાવેલી જે ખોલ બંધ કરવા માટે એનો ઉપયોગ થાય છે. ઘડિયાળના નાના ભાગ, નાના વ્યાસ ધરાવતા જોબ વાયરને પકડવા માટે મોસ્ટ આઈએમપી છે. આ પણ પ્રશ્ન પૂછી શકાય કે ઘડિયાળના નાના ભાગો જે એના પછી નાના ભાગ, નાના વ્યાસ ધરાવતા જોબ વાયરને પકડવા માટે કયા વાઇસનો ઉપયોગ થાય, પિન વાઇસ. મશીન વાઇસ, તો મશીન ઉપર કામ એટલે કે ઓપરેશન કરવા જોબને મશીન વાઇસમાં લગાવી શકાય, જેમાં ડ્રિલિંગ છે, ગ્રાઇન્ડિંગ છે, મિલિંગ છે કામ માટે મશીન વાઇસનો ઉપયોગ થાય છે. મશીન વાઇસને બોલ્ટ વડે ફિટ કરવા માટે સ્લોટ આપવામાં હોય છે. મશીન વાઇસના બે પ્રકારો હોય છે, એક પ્લેન મશીન વાઇસ અને સ્વીવલ બેઝ મશીન વાઇસ. એના પછી વાત કરીશું યુનિવર્સલ મશીન વાઇસ, તો કે યુનિવર્સલ મશીન વાઇસનો બેઝ સ્વીવેલ મશીન વાઇસની જેમ જ મૂવેબલ હોય છે. તેની બોડીને પણ ડિગ્રીમાં સેટિંગ કરી શકાય છે. જોબને વાઇસમાં ફિટ પકડાય તેની ઊભીની આડી દિશામાં યોગ્ય સેટિંગ કરી શકાય છે અને જોબ ઉપર ડ્રિલિંગ, ગ્રાઇન્ડિંગ, શેપિંગ કરી શકાય છે. એના વિશે વાત કરીશું વાઇસ ક્લેમ્પ. તો વાઇસ ક્લેમ્પ શું છે, તો કે બેચ વાઇસમાં નરમ પોચી ધાતુને જોબને પકડવા પર વધારે દબાણ આવતા જોબના આકારમાં ફેરફાર આવશે. તો તેથી વાઇસની જો પ્લેટ ઉપર નરમ ધાતુના એટલે કે એલ્યુમિનિયમના ક્લેમ્પ લગાવવામાં આવશે, તેથી જોબનું ફિનિશિંગ સારું રહેશે. વાઇસની જો પ્લેટની ઇમ્પ્રેશન જોબ ઉપર વાઇસ ક્લેમ્પના લીધે પડતી નથી અને જોબની સપાટી સારી રહેશે. એના પછી વાત કરીશું જે અમુક પ્રશ્નો છે આઈએમપી, કે વર્કશોપમાં મુખ્યત્વે કયા પ્રકારનો વાઇસનો ઉપયોગ થાય છે, તો તેનો સાચો જવાબ છે બેન્ચ વાઇસનો. પ્લમ્બિંગના કામોમાં પાઇપોને પકડવા માટે કયા વાઇસનો ઉપયોગ થાય છે, તો પાઇપ વાઇસનો. એના પછી કયા પ્રકારના વાઇસમાં જો ત્રિકોણાકાર હોય છે, તો તેનો સાચો જવાબ છે પાઇપ વાઇસ. નેક્સ્ટ પછી આપણે હેમરના પણ પ્રશ્નો પૂછાય છે. તો હેમરના હેડ અલગ અલગ આકાર અને સાઇઝના ફોર્જ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. હળવા કામ માટે 100 ગ્રામથી 350 ગ્રામ સુધી, ચીપિંગ કામ માટે 450 ગ્રામ, ભારે કામ માટે 900 ગ્રામથી 1500 ગ્રામ સુધીની વજનની હેમર વપરાય છે. ખાસ પ્રકારની હેમર કોપર, બ્રાસ, લેડ, નાયલોનમાંથી બનાવવામાં આવે છે. ખાસ પ્રકારની જો પરીક્ષામાં પૂછાય ખાસ પ્રકારની સામેથી બનાવવામાં આવે છે, કોપર છે, બ્રાસ છે, નાયલોન છે વગેરેમાંથી બનાવવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય હળવા કામ માટે કેટલા ગ્રામની હેમર જરૂર પડે છે અથવા તો કેટલા ગ્રામની હેમર હોય છે, તો જે છે 100 ગ્રામથી 350 ગ્રામ સુધી. ચીપિંગ કામ માટે 450 ગ્રામ, ભારે કામ માટે 900 ગ્રામથી 1500 ગ્રામ સુધીની. એના પછી વાત કરીશું
હેમરના ભાગ કયા કયા છે? તો હેમરના મુખ્ય ભાગ છે પેન, ફેસ, ચીક, આઈ હોલ, હેન્ડલ. પેન તો કે હેમરના હેડનો સૌથી ઉપરનો છેડો પેન કહેવામાં આવે છે. તે અલગ અલગ આકારના બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ રિવેટિંગ, બેન્ડિંગ, શેપિંગ, ફોર્મિંગ વગેરે કાર્ય માટે થાય છે. પેન આધારિત પ્રકારના 3 પ્રકારની હેમર છે: બોલ પેન હેમર, ક્રોસ પેન હેમર અને સ્ટ્રેટ પેન હેમર. વાત કરીશું ફેસ તો કે હેમરનો સૌથી નીચેનો ભાગ ફેસ તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ ફટકા મારવા માટે ફેસને હાર્ડનિંગ કરીને પોલિશિંગ કરવામાં આવે છે. તેની કિનારી બહિર્ગોળ બનાવેલી હોય છે. એના પછી વાત કરીશું ચીક તો હેમરના હેડના મધ્યના ભાગને ચીક કહે છે. હેમરનું વજન તેના પર આપેલું છે. હેમરની મજબૂતાઈ વધારવા આ ભાગ નરમ બનાવેલો હોય છે. મિત્રો, આ કન્ફ્યુઝનવાળો પ્રશ્ન છે. ઘણી બધી ચોપડીઓમાં જે છે ચીકને નરમ કહેવામાં આવેલો છે, નરમ કે બનાવવામાં આવેલો હોય છે, પરંતુ GSRTC વાળા જેમણે આ પ્રશ્ન ખોટો આપ્યો છે ચીકને, તો એમણે આઈ હોલને આપેલો છે. જો કદાચ આ પ્રશ્ન ફરીથી પૂછાય તો આપણે આઈ હોલ લખી દેવાનું, બીજું તો કંઈ થાય એવું છે નહીં, કારણ કે એમણે ફાઇનલ આન્સર કીમાં આઈ હોલને મતલબ કે નરમ ભાગ બતાવેલો છે. તો બધી મોસ્ટ ઓફલી આઈટીઆઈની જે પણ ચોપડીઓ છે એમાં નરમ ભાગ છે ચીકને બતાવેલો છે, પરંતુ GSRTC એ આઈ હોલને બતાવ્યું છે. જે હોય એ હવે મિત્રો, આપણે જો કદાચ આ પ્રશ્ન ફરીથી પૂછાય તો આપણે જે પ્રમાણે ફાઇનલ આન્સર કે પ્રમાણે જે GSRTC એ જવાબ સાચો આપેલો છે એ પ્રમાણે આપણે આઈ હોલ બતાવી દેવું. એના પછી વાત કરીશું આઈ હોલ તો કે હેમરની ચીકની વચ્ચેના લંબગોળ હોલને આઈ હોલ કહેવામાં આવે છે. આઈ હોલના હેન્ડલ ફિટ કરવામાં આવે છે. આઈ હોલમાં હેન્ડલ ફિટ કર્યા બાદ બીજા છેડેથી એક વેજ ફિટ કરીને ફેલાવી દેવામાં આવે છે. એના પછી વાત કરીશું હેન્ડલ તો હેન્ડલ સામાન્ય રીતે લાકડામાંથી બનાવવામાં આવે છે. હળવા કામ માટે 200 mm થી 250 mm, ભારે કાર્ય માટે 350 mm થી 450 સાઇઝના હેન્ડલ વપરાય છે. હેમરને સામાન્ય રીતે હથોડી તરીકે પણ ઓળખવામાં આવે છે. હેમર સામાન્ય રીતે તમામ શોપ વિવિધ ઉપયોગ માટેનું એક અગત્યનું ટૂલ છે. હેમરને સ્ટ્રાઇકિંગ ટૂલ પણ કહે છે. પરીક્ષામાં પૂછાય હેમરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો હેમર એ સ્ટ્રાઇકિંગ ટૂલ પણ છે. હેમરનો ઉપયોગ કરીને ચીપિંગ, રિવેટિંગ, જોબ બાઇન્ડિંગ, ફોર્જિંગ, માર્કિંગ જેવા કાર્યો થાય છે. હેમરના તેના વજન અને પેન ઉપરથી પ્રકાર પડે છે. હેમરના જે છે પ્રકાર તો પાવર હેમર, હેન્ડ હેમર, સ્લેજ હેમર, ક્લો હેમર, સોફ્ટ હેમર. પાવર હેમરની વાત કરીશું તો ભારે વજનમાં અને મોટી સાઇઝના જોબને ફોર્જ કરવા એટલે કે ટીપવા માટે પાવર હેમરનો ઉપયોગ થાય છે. શાયદ પરીક્ષામાં પૂછાયેલો છે પ્રશ્ન, ભારે વજનમાં અને મોટી સાઇઝના જોબને ફોર્જ કરવા માટે અથવા તો ટીપવા માટે પાવર હેમરનો. તેમાં માનવ શક્તિનો ઉપયોગ ઓછો થાય છે અને મોટા જોબને સહેલાઈથી અને ઝડપથી ફોર્જ કરી શકાય છે. આ હેમરનો ઉપયોગ ડ્રો ફોર્જિંગ માટે પણ થાય છે. તેમાં સ્ટીલથી ચાલતી હેમર, વિદ્યુતથી ચાલતી હેમર અને ન્યુમેટિક હેમરનો ઉપયોગ થાય છે. આ પ્રશ્ન 2022ની પરીક્ષામાં પૂછાયેલો છે મિત્રો, જોઈ લેજો. એના પછી હેન્ડ હેમર તો કામ અને પેનના આકાર પ્રમાણે હેન્ડ હેમરના પ્રકાર બને છે. તેનો મુખ્ય ઉપયોગ મશીન શોપ અને ફિટિંગ શોપમાં થાય છે. તે કાસ્ટ સ્ટીલ કે હાર્ડ સ્ટીલમાંથી બનેલો હોય છે. તેની ફેસ અને પેન હાર્ડ અને ટેમ્પર કરેલી છે. વચ્ચેનો જે ભાગ જે પોસ્ટના નામે ઓળખાય છે, જે વચ્ચેનો ભાગ હોય છે તે નરમ સોફ્ટ રાખવામાં આવે છે. પોસ્ટવાળો ભાગ અંડાકાર, તેને આઈ હોલ કહે છે, જેમાં લાકડાના હાથાને ફાચર વડે ફિટ કરવામાં આવે છે. આ પાછું નવું આવ્યું, જે અહીં તમે જોઈ શકો છો, પોસ્ટ કહેવામાં આવે છે અને નરમ સોફ્ટ રાખવામાં આવે. અચ્છા, એ પ્રમાણે એનો જવાબ અહીં મળી ગયો. એને આઈ હોલ પણ કહેવામાં આવે છે. જે અહીં મિત્રો જે છે પહેલાંમાં નરમ રાખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે વચ્ચેનો જે ભાગ હોય છે એને પોસ્ટ તરીકે ઓળખાય છે, તેને સોફ્ટ રાખવામાં આવે છે અને પોસ્ટવાળો ભાગ અંડાકાર હોય છે તેને આઈ હોલ કહે છે. બરાબર, તો એ પ્રમાણે GSRTCએ આઈ હોલને સાચો જવાબ આપ્યો છે. ઓકે, તેથી હાથો બહાર નીકળતો નથી. હળવા કામ માટે 0.11 થી 0.33 kg વજનની, સામાન્ય કામ માટે બેચ વર્ક માટે 0.33 થી 0.45 kg અને ભારે કામ માટે 0.9 kg વાળી હેમરનો ઉપયોગ થાય છે. તો મિત્રો, અહીં તમે ખાસ ધ્યાન રાખજો. અહીં જે છે થોડું સમજવું પડશે. અહીં આપેલું છે ચીક તો કે જે મધ્ય ભાગનો હોય છે. ચીકમાં હેમરનું હેન્ડલ લગાવવા માટે હોલ આપવામાં આવેલો છે. હવે મિત્રો, અહીં પ્રશ્ન એ પ્રમાણે છે કે ચીકમાં હેમરનું હેન્ડલ લગાવવા માટે હવે ચીકની અંદર
હેમરનું હેન્ડલ લગાવવા માટે હોલ આપવામાં આવેલો છે અને એ જે છે આઈ હોલ છે તો એને સોફ્ટ રાખવામાં આવે છે, બરાબર. તો એને જે છે જીએસઆરટીસી આઈ હોલને મતલબ કે માન્ય રાખ્યું છે, તો બરાબર આઈ હોલ લખી દેવાનું, કોઈ ટેન્શન નહીં લેવાનું મિત્રો. એના પછી વાત કરીશું હેન્ડ હેમરના એના પ્રકાર પ્રમાણે બોલપેન હેમર, ક્રોસ પેન હેમર, સ્ટ્રેટ પેન હેમર. બોલપેન હેમર તો કે આ પ્રકારની હેમરમાં ફેસ સપાટ અને પેનનો આકાર બોલના જેવો ગોળ હોય છે. વર્કશોપમાં દરેક પ્રકારની કામગીરી જેમાં માર્કિંગ છે, ચીપિંગ છે, રિવેટિંગમાં આનો ઉપયોગ થાય છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો બોલપેન હેમર અહીં આપેલી છે. એના પછી ક્રોસ પેન હેમર છે, સ્ટ્રેટ પેન હેમર છે, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. ક્રોસ પેન હેમર તો કે આ પ્રકારની હેમર ફેસ સપાટી ચપટી હોય છે અને પેન હેન્ડલના સાથે ક્રોસ અથવા તો કાટખૂણે છે. તેનો ઉપયોગ શીટ મેટલ કામમાં ખાંચા બનાવવા એટલે કે વી માટે રિવેટ હેડને ફેલાવવામાં આવે છે. સ્ટ્રેટ પેન હેમર તો કે આ પ્રકારના હેમરનો ફેલ ચપટો સપાટ હોય છે. પેન તેના આઈ હોલ અથવા તો હેન્ડલની સમાંતર અને સીધમાં હોય છે. ધાતુને ફેલાવવા માટે શીટ મેટલના જોબમાં ગ્રુવ બનાવવામાં આવે છે. સ્લેજ હેમરને ગણ પણ કહે છે. આ પરીક્ષામાં પૂછી શકાય છે. સ્લેજ હેમરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ગણ. તે લુહારી કામમાં ધાતુને ફોર્જ કરવા માટે ભારે ફટકા મારીને સળિયા, ફ્લેટ એંગલ જે લુહારી કામ મિત્રો કરે છે, મતલબ કે જે લુહાર મિત્રો કામ કરે છે તો તેમાં જે ઘણ વાપરે છે એને સ્લેજ હેમર તરીકે ઓળખવામાં આવે છે. તે વજનમાં વધારે હોય છે. ફ્લેટ એંગલ લોખંડની ચેનલ શીટ કટિંગ માટે એટલે કે ભારે કામ માટે આનો ઉપયોગ થાય. તેની બંને બાજુ સમતલ હોય છે. તે 2 kgથી 10 kg સુધીના વજનમાં મળે છે. એટલે સ્લેજ હેમર જે પરીક્ષામાં પૂછાય, સ્લેજ હેમરનો ઉપયોગ ક્યાં થાય છે? તો લુહારી કામમાં માટે. એના પછી વાત કરીશું ક્લો હેમર. તો તેનો ઉપયોગ લાકડામાંથી ખીલી કાઢવા માટે સુથાર કરે છે. તેનો ફેસ ફ્લેટ હોય છે. તેનો પેન ક્રોસ પેન હેમરની જેમ હેન્ડલ તરફ વળેલો હોય છે. તેના વચ્ચેના ભાગમાં એક સ્લોટ આપવામાં આવે છે અને ખીલીને ફસાવીને બહાર કાઢી શકાય છે. અને ક્લો હેમરનો ઉપયોગ પૂછે તો ખીલીને બહાર કાઢવા માટે પણ એનો ઉપયોગ થાય છે. સોફ્ટ હેમર સામાન્ય રીતે સોફ્ટ હેમર તાંબા, પિત્તળ, શીશો, એલ્યુમિનિયમ, રબર, પ્લાસ્ટિક, બેકેલાઇટ, નાયલોન વગેરેમાંથી બનાવવામાં આવે છે અને તે અલગ અલગ પ્રકારની હોય છે. રો હાઇડ હેમર, નાયલોન અને મેલેટ. હવે રો હાઇડ હેમર તો કે આ પ્રકારની હેમરની બોડી સ્ટીલમાંથી બનેલી છે અને તેના બંને છેડા કાચા ચામડાના ટુકડા લગાવેલા હોય છે. તેનો ઉપયોગ એસેમ્બલી વિભાગમાં પાર્ટ ફિટ કરવા માટે થાય છે. તેની મદદથી ફટકા મારવાથી પાર્ટ ઉપર એના નિશાનના જે ઘા વાગે છે એના નિશાન બનતા નથી. તેથી ફિનિશિંગ કામ માટે આનો ઉપયોગ જે ફિનિશિંગ કરેલી સપાટી બગડતી નથી. એટલે એના પછી નાયલોન હેમર તો કે આ પ્રકારની હેમરની બોડી સ્ટીલની હોય છે. તેના બંને છેડે વડે નાયલોન એટલે કે પ્લાસ્ટિકના પીસ લગાવેલા છે. એસેમ્બલી દરમિયાન જોબને ફટકા મારવાનું એનો ઉપયોગ થાય છે. એના પછી મોસ્ટ જે મેલેટ તો કે તેને સખત લાકડામાંથી જેવા કે આંબલી, સીસમ, સાગ વગેરેમાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ધાતુ પર હળવા ફટકા મારવા અને સીટને વાળવાથી સીધી કરવા માટે થાય છે. તો અહીં તમે જોઈ શકો છો, અહીં રો હાઇડ હેમર છે, નાયલોન છે અને મેલેટ છે. મેલેટ જે સંપૂર્ણ લાકડામાંથી બનેલો હોય છે. અમુક થોડા પ્રશ્નો છે. તો હેમરનું હેન્ડલ ક્યાં લગાવવામાં આવે છે? નેક, પેન, આઈ હોલ, ફેસ. તો તેનો સાચો જવાબ છે આઈ હોલમાં. સામાન્ય વપરાશવાળી હેમર કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ફોર્જ સ્ટીલ. સ્ટ્રેટ પેન હેમરની પેન ખાલી જગ્યા હોય છે. હેન્ડલની સીધમાં એટલે કે સ્ટ્રેટ હોય છે. સ્મિધી શોપમાં કયા પ્રકારની હેમરનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે સ્લેજ હેમર. શીટ મેટલ વર્કમાં કયા પ્રકારની હેમરનો ઉપયોગ કરવામાં આવે છે? તો બોલપેન હેમર. એના પછી વાત કરીએ તો ચીજલ. તો ચીજલ શું છે? ચીજલ એક કટિંગ ટૂલ છે. ચીજલને છીણી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં ફાઇલ કે હેક્સોનો ઉપયોગ કરી શકાતો ન હોય ત્યાં જોબ ઉપરથી વધારાની ધાતુ દૂર કરવા માટે, ધાતુને કાપવા માટે ચીજલનો ઉપયોગ કરવામાં આવે છે. ચીજલ દ્વારા કરેલી ક્રિયાને ચીપિંગ કહે છે. ચીજલ વડે પરીક્ષામાં પૂછાય કે ચીજલ દ્વારા કરેલી ક્રિયાને શું કહેવામાં આવે છે અથવા તો ચીપિંગ કોને કહેવામાં આવે છે? તો કે ચીજલ દ્વારા કરેલી ક્રિયાને ચીપિંગ તરીકે ઓળખવામાં આવે છે. ચીજલ વડે ગરમ અથવા તો ઠંડી ધાતુને કાપી શકાય. તેને હાઈ કાર્બન સ્ટીલ કે કાસ્ટ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ચીજલ શામાંથી બનાવવામાં આવે છે? તો હાઈ કાર્બન સ્ટીલ અથવા તો કાસ્ટ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની કટિંગ એજ આશરે 25 થી 35 mm જેટલી બનાવીને તેને હાર્ડન કરીને બનાવવામાં કે ટેમ્પર કરીને તેની બોડી અષ્ટકોણ આકારની હોય છે. ચીજલના પ્રકારો છે 2: હોટ ચીજલ, કોલ્ડ ચીજલ. હોટ ચીજલ જે આ પ્રકારનો ચીજલનો ઉપયોગ
બ્લેક સ્મિધી એટલે કે જે લુહારી કામ કરે છે કે ફોર્જિંગ શોપમાં કરવામાં આવે છે, તેની મદદથી ધાતુને ગરમ અવસ્થામાં કાપી શકાય. તેની વચ્ચે એક હોલ હોય છે, તેમાં લોખંડનું ફિટ કરવામાં આવે છે. ગરમ ધાતુને કાપવા માટે તેનો ઉપયોગ લેવાય છે. એના પછી મોસ્ટ આઈએમપી કોલ્ડ ચીઝલ, આ આપણે પરીક્ષામાં પૂછાશે કોલ્ડ ચીઝલ. તો કોલ્ડ ચીઝલ વિશે ચર્ચા કરીએ તો કે આ પ્રકારની ચીઝલનો ઉપયોગ ફિટર અને મેટલ વર્કશોપમાં વધારે થાય છે. તેની મદદથી ઠંડી ધાતુને કાપી શકાય. તેના એક છેડે કટિંગ એજ અને બીજા છેડે હેડ હોય છે. તેની બોડી ચોરસ, અષ્ટકોણ કે ષટકોણ આકારની છે. તેને હેડ બાજુથી 10 ડિગ્રીથી 12 ડિગ્રી ચેમ્ફર કરવામાં આવે છે. આ પણ પરીક્ષામાં પૂછી શકાય મિત્રો કે કોલ્ડ ચીઝલમાં હેડ બાજુથી કેટલા ડિગ્રીએ ચેમ્ફર કરવામાં આવે છે, તો 10 ડિગ્રીથી 12 ડિગ્રી. આવા મિત્રો પ્રશ્ન જે છે નોટ કરતા રહેજો. ચીઝલના ભાગ છે, હેડ છે, બોડી છે, ફોર્જિંગ એંગલ, કટિંગ એજ, કટિંગ એંગલ. હવે વાત કરીશું હેડ. તો ચીઝલનો સૌથી ઉપરનો ભાગ હેડ છે, તેને 10 ડિગ્રીથી 12 ડિગ્રી જેટલાએ ગ્રાઇન્ડ કરીને ચેમ્ફર કરવામાં આવે છે. તેને હાર્ડ કે ટેમ્પર કરેલા હોતા નથી, પરંતુ નરમ હોય છે. હેડના ઉપરનો ભાગ વચ્ચેથી ઉપસેલો હોય તેના કારણે ફટકો હંમેશા વચ્ચેની પહોળો થઈ જાય છે. પહોળા હેડને મશરૂમ હેડવાળી ચીઝલ પણ કહે છે. આવી ચીઝલનો ઉપયોગ કરવો યોગ્ય નથી. બોડી. તો ચીઝલને સારી રીતે પકડવા તેને ચોરસ, હેક્ઝાગોનલ કે ઓક્ટોગોનલ આકારની બનાવવામાં આવે છે. તેની નીચેના ચપટા ભાગ ફોર્જિંગ એંગલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું ફોર્જિંગ એંગલ. તો કે બોડીની આગળનો ભાગ અને કટિંગ એજની પાછળનો ભાગ ફોર્જિંગ એંગલ તરીકે ઓળખાય છે. આ પણ પરીક્ષામાં પૂછી શકે છે મિત્રો. અલગ અલગ ચીઝલમાં અલગ અલગ ફોર્જિંગ એંગલ હોય છે. કટિંગ એજ. તો કે ફોર્જિંગ એંગલના આગળના ધારવાળા ભાગને કટિંગ એજ કહે છે. તેનાથી ધાતુને કાપી શકાય છે. તેને હાર્ડન અથવા તો ગ્રાઇન્ડ કરીને તૈયાર કરવામાં આવે છે. કટિંગ એંગલ. તો કટિંગ એજનો પોઈન્ટ કટિંગ એંગલ તરીકે ઓળખાય છે. કોલ્ડ ચીઝલમાં અલગ અલગ પ્રકારના કટિંગ એંગલ હોય છે. કટિંગ એંગલ સામાન્ય રીતે 35 ડિગ્રીથી 70 ડિગ્રી સુધી બનાવવામાં આવે છે. આ પણ પરીક્ષામાં પૂછાય એવું છે મિત્રો. કટિંગ એંગલ ચીઝલમાં કટિંગ એંગલ સામાન્ય રીતે કેટલા ડિગ્રી હોય છે, તો 35 ડિગ્રીથી 70 ડિગ્રી સુધી. કોલ્ડ ચીઝલના પ્રકાર. તો કે કામગીરી પ્રમાણે આકાર ઉપરથી ચીઝલના અલગ અલગ પ્રકારો છે. ફ્લેટ ચીઝલ છે, ક્રોસ કટ ચીઝલ છે, હાફ રાઉન્ડ ચીઝલ છે, ડાયમંડ પોઈન્ટ કટ, સાઇડ કટ ચીઝલ છે, કાઉ માઉથ ચીઝલ છે. તો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના અહીં આકૃતિ આપેલી છે. તો ફ્લેટ. તો કે વર્કશોપમાં સામાન્ય કામગીરી માટે આ ચીઝલનો ઉપયોગ તે 100 mm થી 400 mm સુધી પહોળાઈ હોય છે. એના પછી ક્રોસ કટ ચીઝલ. તો કે આ પ્રકારની ચીઝલની મદદથી કીવે અને ખાંચા તૈયાર કરી શકાય છે. આ ચીઝલ ફોર્જિંગ કરેલો ભાગ પાછળની બાજુએ પાતળો અને કટિંગ એજની બાજુએ. તેમાં કટિંગ એજ 4 થી 12 mm લંબાઈ, 100 થી 400 mm, ફોર્જિંગ એંગલ 30 ડિગ્રીથી અને કટિંગ એંગલ 60 ડિગ્રી જેટલો હોય છે. હાફ રાઉન્ડ જે છે બેરિંગની અંદર ગ્રુવ ખાંચા તૈયાર કરવા માટે આ પ્રકારની ચીઝલનો ઉપયોગ થાય છે. તેનો કટિંગ એંગલ પણ તમે જોઈ શકો છો. એનો ફોર્જિંગ એંગલ છે 30 ડિગ્રી, એંગલ જે છે એંગલ 35 ડિગ્રીથી 40 ડિગ્રી જેટલો રાખવામાં આવે છે. તેની લંબાઈ 150 mm થી 250 mm અને કટિંગ એજ 2 mm થી 16 mm જેટલું રાખવામાં આવે છે. ડાયમંડ પોઈન્ટ. તો કે કટિંગ એજને ફોર્જ કરીને ચોરસ અથવા ટેપર બનાવવામાં આવે છે. તેનો આકાર ડાયમંડ જેવો હોવાથી તેને વી ખાંચા કે ચોરસ ખાંચા બનાવી શકાય છે. તેની લંબાઈ 100 mm થી 400 mm સુધીની, કટિંગ એજની પહોળાઈ 6 mm થી 16 mm સુધીની રાખવામાં આવે છે. તેનો ઉપયોગ કાસ્ટ આયર્નની પાઇપ કાપવા માટે એનો ઉપયોગ થાય છે. સાઇડ કટ ચીઝલ. તો કે તેની મદદ આ ચીઝલ ફ્લેટ પ્રકારની જે છે તેને કટિંગ એજ 90 ડિગ્રીના ખૂણાવાળીને બોડીની સપાટીને સપાટ તૈયાર કરવામાં આવે છે. તેની મદદથી કોટર વેજ અને સ્લોટની વધારાની ધાતુ દૂર કરવામાં આવે છે. કાઉ માઉથ. તો કે આ પ્રકારની કટિંગ એજ ગાયના મોં જેવા આકારની હોય છે. તેનો ઉપયોગ કાસ્ટિંગ કરેલી સપાટી પરથી રફ સપોર્ટને દૂર કરવા માટે થાય છે. શીટ મેટલ વર્કમાં ગોળ આકારના હોલ તૈયાર કરી શકાય છે. પેકિંગ અને ગાસ્કેટ બનાવવા હોલ કટિંગ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. હવે વાત કરીશું કાસ્ટ. જે અમુક થોડા પ્રશ્નો છે, MCQ છે. કાસ્ટ આયર્નનો ચીપિંગ માટેનો કટિંગ એંગલ કેટલો છે, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ 60. કી વે કટિંગ કરવા માટે કઈ ચીઝલનો ઉપયોગ થાય છે, ક્રોસ કટ ચીઝલ. માઇલ્ડ સ્ટીલના ચીપિંગ માટે કટિંગ એંગલ કેટલો છે, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. ફ્લેટ ચીઝલની બોડી સામાન્ય રીતે ખાલી જગ્યા આકારની હોય છે, તો અષ્ટકોણીય. તો આ આઈએમપી પ્રશ્નો હતા મિત્રો જે તમારી પરીક્ષામાં પૂછાશે. એના પછી વાત કરીશું હેક્સો. તો કે કોઈપણ ધાતુના દાગીનાના કટિંગ માટે વપરાતું મુખ્ય કટિંગ ટૂલ છે, જેની મદદથી સીટ, પાઇપો, સળિયા, એંગલો, ફ્લેટ અલગ અલગ આકારની કટિંગ કરી શકાય છે. હેક્સોની મદદથી ધાતુને કાપવાની ક્રિયાને હેક્સોઇંગ કહે છે. મિત્રો જે ધાતુના દાગીના છે અલગ અલગ, તો એને કાપવા માટે આ કટિંગ ટૂલ છે હેક્સો.
અને જેની મદદથી સીટ છે, પાઇપો છે, સળિયા છે, એંગલો છે, ફ્લેટ એને કાપવા માટે થાય છે એનો ઉપયોગ. અહીં તમે જોઈ શકો છો જે એક્સો આપેલી છે એમાં હેન્ડલ છે, હોલ્ડર છે, પછી પિન છે, વિંગ નટ છે, ફ્રેમ છે, ફિક્સ્ડ ફ્રેમ છે, બરાબર. તો એક્સોના ભાગ, એક્સોના મુખ્ય બે ભાગ છે, એક્સો ફ્રેમ ને એક્સો બ્લેડ. એક્સો ફ્રેમ અને એક્સો બ્લેડ એના મુખ્ય ભાગ છે. એક્સો ફ્રેમ તો એક્સોનો અગત્યનો ભાગ એક્સો ફ્રેમ છે. એક્સો ફ્રેમ બંને બાજુઓથી સમાન ખૂણે વાળવામાં આવે છે. તેની એક બાજુએ ટેન્શન સ્લાઇડિંગ એડજસ્ટેબલ સ્ક્રૂ લગાવેલો તેમજ બીજી બાજુએ હેન્ડલ ફિટ કરેલ છે. હેન્ડલ બાજુએ ફિક્સ પિન આપેલી હોય છે. બંને બાજુની પિનની વચ્ચે એક્સો બ્લેડના હોલ સેટિંગ કરીને સ્લાઇડિંગ સ્ક્રૂને વિંગ નટ ટાઈટ કરીને બ્લેડ ટાઈટ કરી શકાય છે. એક્સો ફ્રેમના પ્રકારો તો કે સોલિડ એક્સો ફ્રેમ અને એડજસ્ટેબલ બે પ્રકારો છે. સોલિડ તો કે સોલિડની વાત કરીશું. સોલિડ એક્સો ફ્રેમની ફિક્સ એક્સો ફ્રેમ પણ કહે છે. તેમાં લોખંડની એક ફ્લેટ પટ્ટીને છેડાઓથી 90ના ખૂણે વાળીને બનાવવામાં આવે છે. તેમાં ફક્ત એક જ સાઇઝની બ્લેડ ફિટ કરી શકાય છે. એલાઇડ ટ્રેડ વર્કમાં 300 mm સાઇઝની એક્સો બ્લેડ ફિટ કરી શકાય તેવી ફ્રેમ વધારે ઉપયોગ થાય છે. એટલે કે સોલિડમાં જે છે તમે એક જ ફ્લેટ પટ્ટીને છેડાઓથી 90ના ખૂણે વાળીને બનાવવામાં આવે છે. એડજસ્ટેબલ તો કે આ પ્રકારની ફ્રેમમાં ધાતુના બે ટુકડામાંથી બનાવેલી છે જેને એડજસ્ટ કરી શકાય છે. તેથી આ પ્રકારની ફ્રેમમાં અલગ અલગ લંબાઈની એક્સો બ્લેડ ફિટ કરી શકાય છે. અલગ અલગ પ્રકારની ફિટ કરી શકાય છે. જ્યારે જે સોલિડ હોય છે તેમાં અલગ અલગ પ્રકારની લંબાઈની એક્સો ફિટ કરી શકાતી નથી. આ ખાસ ધ્યાન રાખજો. એડજસ્ટેબલમાં તમે એને એડજસ્ટ કરી શકો, જે અલગ અલગ પ્રકારની જે બ્લેડો તમે વાપરી શકો છો, જ્યારે સોલિડમાં તમે અલગ અલગ પ્રકારની વાપરી નથી શકતા, કારણ કે એમાં તમે એડજસ્ટમેન્ટ કરી શકતા નથી. ફ્રેમ મોટે ભાગે લોખંડની બ્લેડ કે સ્ટીલની પાઇપમાંથી બનાવવામાં આવે છે. તેનું હેન્ડલ એલ્યુમિનિયમ કે પાઇપમાંથી પ્લાસ્ટિકનું. એના પછી એક્સો બ્લેડ. તો એક્સો બ્લેડ એક સ્ટીલમાંથી બનાવેલી પાતળી પટ્ટી છે. તેના બંને છેડે એક પિન હોલ આપેલો હોય છે. તેની ઉપર વી આકારના દાંતા હોય છે. ઘણી બ્લેડને લો એલો સ્ટીલમાંથી, હાઈ સ્પીડ સ્ટીલમાંથી પણ બનાવવામાં આવે છે. તેને હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરેલું હોય છે. હવે એક્સો બ્લેડની લંબાઈ એક હોલના સેન્ટરથી બીજા હોલ સુધી ગણવામાં આવે છે. એના દાંતા કઈ રીતે ગણવાના હોય છે તો કે 250ની વાત કરીએ. 250 × 13 × 0.63 × 1 mm. તો કે 250 mmની લંબાઈ, 13 mm પહોળાઈ અને 0.63 એની જાડાઈ ને 1 mm એની પીચ. એના પછી વાત કરીશું એક્સો બ્લેડના પ્રકાર. તો સામાન્ય રીતે એક્સો બ્લેડના 3 પ્રકાર છે: ઓલ હાર્ડ, ફ્લેક્સિબલ અને ફ્લેક્સિબલ સેન્ટર ટાઈપ. ઓલ હાર્ડ ટાઈપ તો કે આ પ્રકારની બ્લેડમાં બંને હોલવાળા ભાગ સિવાય બાકીના બધા જ ભાગને હાર્ડન અને ટેમ્પર કરવામાં આવે છે. ફ્લેક્સિબલ તો કે આ પ્રકારની બ્લેડમાં ફક્ત દાંતાવાળા ભાગ જ હાર્ડન અને ટેમ્પર કરવામાં આવે છે. ફ્લેક્સિબલ સેન્ટર ટાઈપ તો કે આ પ્રકારની એક્સો બ્લેડ ઓલ હાર્ડ અને ફ્લેક્સિબલ ટાઈપના વચ્ચેની ગ્રુપની છે. હવે વાત કરીશું એક્સો ફ્રેમ કે જેમાં એક કરતાં વધારે સ્ટાન્ડર્ડ બ્લેડ ફિટ કરી શકાય તેને શું કહેવામાં આવે છે? તો કયા ટાઈપ? એક્સો ફ્રેમ કે જેમાં એક કરતાં વધારે સ્ટાન્ડર્ડ બ્લેડ ફિટ કરી શકાય તો તેને એડજસ્ટેબલ એક્સો ફ્રેમ કહેવામાં આવે છે. તેમાં તમે એડજસ્ટ કરી શકો અલગ અલગ સાઇઝની બ્લેડોને. એક્સો બ્લેડના દાંતા નબળા, ડલ એટલે કે નબળા થાય છે. એનું કારણ તો ઊંચી ગતિ અને દબાણ, રિટર્ન સ્ટ્રોક વચ્ચે પ્રેશર કરવામાં ના આવે, કુલન્ટનો ઉપયોગ કરવામાં ના આવે, તો તેનો સાચો જવાબ છે ઉપર જણાવેલમાંથી ગમે તે એક. જૂની બ્લેડ વડે તૈયાર કરેલો બંધ શો કટમાં નવી બ્લેડ ઉપયોગ કરવી જોઈએ નહીં. કેમ? તેનો આકાર બ્લેડ રન કરવા માટે પૂરતા નથી. નવી બ્લેડમાં તીક્ષ્ણ દાંતા હોવાથી, બ્લેડ મોંઘી હોવાથી ઉપર એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. તેનો આકાર બ્લેડ રન કરવા માટે પૂરતો નથી. એના પછી વાત કરીશું બ્લેડના ટીથનું સેટિંગ. ખાલી જગ્યા છે જરૂરી નથી. વર્કપીસ અને બ્લેડની વચ્ચે ફ્રિક્શન દૂર કરવા જરૂરી. બ્લેડની મજબૂતાઈ વધારવા માટે જરૂરી. બ્લેડ ઉપર આપેલ દાંતા માટે જરૂર. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. વર્કપીસ અને બ્લેડની વચ્ચે ફ્રિક્શન દૂર કરવા જરૂરી. નવી એક્સો બ્લેડ અમુક સ્ટ્રોક બાદ ખાલી જગ્યાના લીધે લૂઝ થઈ જાય છે. તો તેનો સાચો જવાબ છે બ્લેડ ખેંચાઈ જવાથી. બ્લેડને હેક્સોમાં એવી રીતે મૂકવી જોઈએ જેથી તે ખાલી જગ્યા વખતે કાપે. તો તેનો સાચો જવાબ છે ફોરવર્ડ સ્ટોક વખતે કાપે એ રીતે ફિટ કરવાની. હવે વાત કરીશું ફાઇલ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાય છે ફાઇલ વિશે પણ.
આ જે પણ ચર્ચા કરીએ મોસ્ટ આઈએમપી જે છે કોમન છે દરેક માટે, દરેક ટ્રેડ માટે આ કોમન પ્રશ્નો છે, જે તમારે કોમનના 15 પ્રશ્નો પૂછાય છે, 14 થી 15, તો આ તમારા માટે કોમન છે. અને 9મા નંબરનો ટોપિકમાંથી પણ ઘણું એવું પૂછાશે, 10-15 માર્ક્સનું આરામથી પૂછાઈ જશે 9મા નંબરના. એટલે આપણે લેન્ધી છે એટલા માટે 2 પાર્ટ રાખ્યા છે, પાર્ટ 1 અને પાર્ટ 2. ફાઇલ એક કાનસ તરીકે ઓળખાતું ફિટર શોપ માટેનું અગત્યનું કટિંગ ટૂલ છે. મશીન વડે જે જગ્યાએ કટિંગ ન કરી શકાય તેને જોબને ચોક્કસ માપનો બનાવવા, જોબની જાડાઈ ઓછી કરવા, હેક્સોઈંગ, પિચિંગ વગેરે કામગીરી બાદ જોબની સપાટીને સપાટ તેમજ ફિનિશિંગવાળી બનાવવા માટે ફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઇલને યોગ્ય રીતે પકડીને જોબની સપાટી આગળ પાછળ ચલાવીને જે ઘસવાની ક્રિયાને ફાઇલિંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક ફાઇલને કાનસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એક અગત્યનું કટિંગ ટૂલ છે. એમાં મશીન વડે જે જગ્યાએ કટિંગ કરી ન શકાય અને જોબની ચોક્કસ માપવાળો બનાવવાનો હોય તો જોબની જાડાઈ ઓછી કરવા, હેક્સોઈંગ, ચીપિંગ વગેરે કામગીરી બાદ જોબની સપાટીને સપાટ અને ફિનિશિંગવાળી બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. ફાઇલની રચના તો કે સામાન્ય રીતે ફાઇલને હાઈ કાર્બન સ્ટીલ, કાસ્ટ સ્ટીલ અથવા તો સારા ગ્રેડના ટૂલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ટેંગ સિવાયના બાકીના ભાગને હાર્ડ અને ટેમ્પર કરવામાં આવે છે. તેના ઘણા બધા કટિંગ ટીપ આપેલા હોય છે, જેની મદદથી ધાતુને નાના નાના કણ સ્વરૂપે કટિંગ કરી શકાય છે. ફાઇલની મદદથી બીજા કટિંગ ટૂલની સરખામણીમાં ઘણું ઓછું મટીરિયલ કાપી શકાય. ટીપ અથવા પોઈન્ટથી હીલ સુધીની લંબાઈને ફાઇલની લંબાઈ ગણવામાં આવે છે. અહીં તમે ફાઇલની આકૃતિ જોઈ શકો છો. ફાઇલ લેન્થ, ટીપ, સાઇડ, એજ, હીલ, શોલ્ડર, હેન્ડલ, ટેંગ, તો અહીં તમે જોઈ શકો છો જે છે આ ટીપ અને કહેવામાં, સોરી મિત્રો, અહીં તમે જોઈ શકો છો આગળનો ભાગ ટીપ છે, અહીં આ સાઈડ છે, અહીં એજ આપેલી છે, અહીં એની લેન્થ લંબાઈ છે, પછી આ ટેંગ છે, શોલ્ડર છે, પછી હેન્ડલ છે. આ એના અલગ અલગ ભાગો છે. ફાઇલના ભાગો તો ટેંગ, પછી શોલ્ડર, એજ, હીલ, હેન્ડલ, ટીપ અથવા તો પોઈન્ટ, ફેરુલ અને સાઈડ. ફાઇલનું વર્ગીકરણ તો ફાઇલનું વર્ગીકરણ અલગ અલગ રીતે કરવામાં આવે છે, લંબાઈ મુજબ, આકાર મુજબ, કટ મુજબ, ગ્રેડ મુજબ. આમાંથી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાય છે કે લંબાઈ મુજબ ફાઇલના પ્રકાર, તો કે ફાઇલની લંબાઈ હીલની પોઈન્ટ વચ્ચેના અંતર વચ્ચે ગણવામાં આવે છે. ફાઇલની લંબાઈ 100 mm થી 450 mm સુધી મળે છે. આ પણ પૂછી શકાય છે. કામગીરી પ્રમાણે અલગ અલગ ઉપયોગ. આકાર મુજબ તો કે અલગ અલગ આકારની સપાટી તૈયાર કરવા, ખાંચા તૈયાર કરવા માટે અલગ અલગ આકારની ફાઇલનો ઉપયોગ થાય છે. દરેક ફાઇલના આડછેદના આકાર ઉપરથી તેનું નામ નક્કી કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો અલગ અલગ ટાઈપ્સ ઓફ ફાઇલ, જે અલગ અલગ છે. હેન્ડ ફાઇલ છે, જે ફ્લેટ ફાઇલ છે, સ્ક્વેર ફાઇલ છે, ટ્રાયેંગ્યુલર ફાઇલ છે, રાઉન્ડ ફાઇલ છે, હાફ રાઉન્ડ છે, નાઇફ એજ ફાઇલ છે, તો અલગ અલગ છે. ફ્લેટ ફાઇલ વિશે વાત કરીશું તો કે આ ફાઇલનું ક્રોસ સેક્શન લંબચોરસ હોય છે, એટલે એને અને જેમાં આગળનો ભાગ 1/3 ભાગ ટેપર અને પાછળનો 2/3 ભાગ સમાંતર એટલે કે પેરેલલ હોય છે. તેના બંને છેડા ઉપર ડબલ કટ અને બંને એજ ઉપર સિંગલ કટ આપેલ હોય છે. આ ફાઇલની મદદથી જોબની અંદરની બહારની સીધી સપાટીઓ ઘસવા માટે ઉપયોગ થાય છે. એના પછી હેન્ડ ફાઇલ, તો કે આ પ્રકારના ફાઇલનો આડછેદ પણ લંબચોરસ હોય છે. આ ફાઇલની ફેસ ઉપર ડબલ કટના દાંતા આપેલા હોય છે. તેના એક ધાર પર સિંગલ કટ દાંતા અને બીજી ધાર પર ડબલ કટ દાંતા. બીજી ધાર પર કટ કરવા વગરની સલામત એટલે કે સેફ એજ આપેલી હોય છે. તેનો ઉપયોગ સપાટીઓને લંબચોરસ હોલ બનાવવા માટે અને કાટખૂણામાં ટેપ અને શોલ્ડર બનાવી શકે છે. એના પછી સ્ક્વેર ફાઇલ, ચોરસ ફાઇલ, તો કે આ પ્રકારની ફાઇલનો આડછેદ આકાર એનો ચોરસ હોય છે. ફાઇલની પહોળાઈની જાડાઈ સરખી હોય છે અને તેની ચારે સપાટીઓ પર ડબલ કટના દાંતા હોય છે. એની મદદથી ચોરસ, ખાંચા, કીવે, લંબચોરસ, ખાંચા, ગિયરના દાંતાઓનું ફાઇલિંગ કરી શકાય. ટ્રાયેંગ્યુલર ફાઇલ, તો કે તેનો આડછેદ ક્રોસ સેક્શન એટલે કે ત્રિકોણાકાર હોય છે. આ ફાઇલમાં પોઈન્ટનું બાજુ 1/3 ભાગ ટેપર અને હીલ બાજુ 2/3 ભાગ સમાંતર હોય છે. તેની મદદથી 60 થી 90 ડિગ્રી વચ્ચેના ખૂણાવાળા જોબમાં સ્લોટ તૈયાર કરી શકાય છે. તેનાંશો, કરવસો દાંતાને ઘસવા માટે આ ફાઇલનો ઉપયોગ થાય છે. રાઉન્ડ ફાઇલ, તો કે આ પ્રકારની ફાઇલ આડછેદ ગોળ હોય છે, તેથી તેને રાઉન્ડ ફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. આ ફાઇલ પણ પોઈન્ટ બાજુ 1/3 ભાગ અને ઉપર 2/3 ભાગમાં હોલ તરફ સમાંતર હોય છે અને ફાઇલ સિંગલ કટ અને ડબલ કટ બંને પ્રકારમાં મળે છે. તેનો ઉપયોગ ડ્રીલ હોલને ફિનિશિંગ કરવા માટે એનો ઉપયોગ થાય છે. હાફ રાઉન્ડ ફાઇલ, તો કે આ ફાઇલનો આડછેદ અર્ધગોળાકાર હોય છે. તેની એક બાજુ ફ્લેટ હોય છે અને બીજી બાજુ અર્ધગોળાકાર હોય છે. આ ફાઇલ હીલથી વચ્ચેના સમાંતર, ત્યારબાદ પોઈન્ટ સુધી ટેપર હોય છે. એની મદદથી જોબની અંદર વક્ર સપાટી અને નાના હોલ મોટા બનાવવા માટે અને ફિનિશિંગ કામ માટે આનો ઉપયોગ થાય છે. નાઇફ એજ, તો કે તેનો આકાર છરી હોય છે, એટલે તેને
નાઇફ એજ તરીકે ઓળખવામાં આવે છે. તેનો નાનો છેડો 10થી ખૂણે ટેપર કરવામાં આવે છે. ફાઇલની ફેસ તેમજ તેના છેડા ઉપર દાંતા કટિંગ કરેલા હોય છે. તેની મદદથી નાના ખૂણાઓ તૈયાર કરવા, તાળાની ચાવીઓ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. કટ મુજબ તો કે કટ ઉપરથી ફાઇલના અલગ અલગ પ્રકાર, સિંગલ કટ છે, રાસ્ક કટ છે, ડબલ કટ છે, કર્વ કટ. તો સિંગલ કટ તો કે આ પ્રકારની ફાઇલની ફેસ ઉપર એક સરખી દિશામાં દાંતાની હાર આવેલી હોય છે. બધા દાંતા એક બાજુ સમાંતર હોય છે. આ દાંતાઓ સેન્ટર લાઇનથી 60ના ખૂણે આવેલા હોય છે. આ ફાઇલનો ઉપયોગ નરમ ધાતુઓ જેવી કે એલ્યુમિનિયમ, તાંબુ, બ્રોન્ઝ વગેરે ફાઇલિંગ માટે. ડબલ કટ તો કે આ પ્રકારની ફાઇલનો ફેસ ઉપર દાંતા 2 સેટમાં આપેલા હોય છે, તેથી તેને ડબલ પહેલી ઓવરકટના નામે ઓળખાય છે, જે સેન્ટર લાઇનથી 75થી 80ના ખૂણે કાપેલા હોય છે. તેની મદદથી દરેક સામાન્ય કાર્ય કરી શકાય છે. તેમજ સિંગલ કટ ફાઇલ કરતાં ઝડપથી કટિંગ કરી શકાય. રાસ્પ કટ તો કે આ ફાઇલની ફેલ ઉપર મોટા ઉપસેલા ત્રિકોણાકાર આકાર દાંતા સેટ આવેલા હોય છે. મોટે ભાગે ફાઇલ આકાર હાફ રાઉન્ડ જેવો જ હોય છે. એનો ઉપયોગ લાકડું, ફાઇબર, ચામડું, પ્લાસ્ટિક તેમજ સીસા પદાર્થો ઉપર ફાઇલિંગ કરવા થાય છે. આ પરીક્ષામાં પૂછાયેલો છે તમારે હેલ્પરની પરીક્ષામાં. કર્વ કટ ફાઇલ આ પ્રકારની ફાઇલ ફેસ ઉપર કર્વ એટલે વક્રાકાર આકારના દાંતા કાપવામાં આવે છે. તે સપાટાકારમાં ફાઇલ મળે છે. એલ્યુમિનિયમ, તાંબુ, સીસું જેવી ધાતુઓને કટિંગ કે ફિનિશિંગ કરવા માટે આનો ઉપયોગ થાય છે. ગ્રેડ મુજબ રફ ફાઇલ પરીક્ષામાં તમારે પૂછાયેલો હતો હેલ્પરમાં કે બસ્ટર્ડ શું બતાવે છે, એ તમારે પરીક્ષામાં પૂછાયેલો હતો એનો તો ગ્રેડ મુજબ. તો અહીં તમે જોઈ શકો છો ગ્રેડ મુજબ. તો પરીક્ષામાં તમારે હેલ્પર 2022માં પૂછાયેલો હતો કે બસ્ટર્ડ ફાઇલમાં બસ્ટર્ડ શું બતાવે છે, તો એનો ગ્રેડ બતાવે છે. ગ્રેડ મુજબ ફાઇલના પ્રકારો. રફ ફાઇલ તો કે આ ગ્રેડની ફાઇલમાં દાંતાની સંખ્યા 4.5થી 10 પ્રતિ સેન્ટીમીટર હોય છે. આ ગ્રેડની ફાઇલ લંબાઈ 100 mm થી 450 mm જેટલી હોય છે. જોબ ઉપર વધારે અને ઝડપથી મટીરિયલ દૂર કરવા માટે આનો ઉપયોગ થાય. બસ્ટર્ડ આ ગ્રેડની ફાઇલમાં 6થી 18 દાંતા પ્રતિ સેન્ટીમીટર હોય છે. આ ફાઇલનો ઉપયોગ વધારે ફિનિશિંગની જરૂર ના હોય તેવી જગ્યાએ કરવા. સેકન્ડ કટ તો કે આ ગ્રેડની ફાઇલના દાંતાની સંખ્યા 11થી 21 હોય છે. આ ફાઇલ મુખ્યત્વે ફિટર વર્કશોપમાં ધાતુઓની સપાટી ઉપર સારા ફિનિશિંગ માટે થાય છે. કઠણ ધાતુઓ ઉપરથી ફાઇલિંગ કરવાનો ઉપયોગ થાય છે. સ્મૂથ ફાઇલ તો કે આ ગ્રેડની ફાઇલમાં 15થી 30 દાંતાઓ પ્રતિ સેન્ટીમીટર હોય છે. બીજી ફાઇલો વડે બનાવેલી ફિનિશિંગ સપાટીને વધારે સ્મૂથ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. ડેડ સ્મૂથ તો કે જોબની સપાટીઓ સારા ફિનિશિંગ માટે એક્યુરેટ બનાવવા માટે આનો ઉપયોગ થાય છે. સુપર સ્મૂથ તો કે આ ગ્રેડની ફાઇલનો ઉપયોગ જોબને ચોક્કસ ફાઇન ફિનિશ તૈયાર કરવા માટે. આ ગ્રેડની ફાઇલ 100 mm થી 250 mm મળે છે અને તેની ઉપર 40થી 63 દાંતા હોય છે. ફાઇલના પ્રકાર તો ફાઇલિંગના 3 પ્રકારો છે. એની જે છે સ્ટ્રેટ ફાઇલિંગ, ક્રોસ ફાઇલિંગ અને ડ્રો ફાઇલિંગ. જે આપણે ફાઇલિંગ વર્ક કરીએ છીએ તો એના પ્રકારો છે. હવે એના જે થોડા પ્રશ્નો છે. સેન્ટર પંચનો પોઈન્ટ એંગલ કેટલો હોય છે, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી 90. બસ્ટર્ડ ફાઇલની બંને બાજુઓ ખાલી જગ્યા, તો તેનો સાચો જવાબ શું છે ડબલ કટ ટીથ. કાર્ડ ફાઇલનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે, તો ફાઇલના ટીથ સાફ કરવા માટે. કાર્ડ ફાઇલનો ઉપયોગ તો એના ટીથ સાફ કરવા માટે. રફ ફાઇલનો ઉપયોગ તો ધાતુ ઝડપથી દૂર કરવા માટે એનો ઉપયોગ થાય છે. ફાઇલિંગમાંથી જોબને વાઇસમાં પકડવાની સાચી રીત ખાલી જગ્યા છે, તો કોણીના લેવલે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો મિત્રો આ જે છે આપણે વાત કરીએ ચેપ્ટર મતલબ કે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે જે ટોપિક આપેલા છે બેઝિક નોલેજ માટેના. તો 9મા નંબરનો ટોપિક વાઇસ હેમરના પ્રકારો, કોલ્ડ ચીઝલ ફાઇલ્સ, હેક્સો વગેરે વિશે ચર્ચા કરી. નેક્સ્ટ બીજા ભાગમાં આપણે અલગ અલગ બીજા ફાસ્ટનર છે, લોકિંગ છે, રિવેટ છે, નટ બોલ્ટ છે, ટેપ ડાઈના પ્રકારો છે, ગ્રાઇન્ડિંગ છે, સ્પેનરના પ્રકારો, પ્લાયર, સ્ક્રૂડ્રાઈવર, સ્ટડ અને રિવેટિંગ વિશે ચર્ચા કરીશું. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.